જિલ્લાના ઉડાની બચુંદરી નદીના પુલથી સ્ટેટ હાઈવે પર સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે, જ્યાં 35 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આ રસ્તા માટે જમીન સંપાદનની પ્રક્રિયા કરાઈ ન હતી અને કેટલાક ખેડૂતોને આજ દિન સુધી વળતર પણ ચૂકવાયું નથી, છતાં તેમની ખાનગી જમીન પર રોડ બનાવી દેવામાં આવ્યો છે। નિયમ મુજબ ખાનગી જમીન સંપાદન કરતા પહેલા ગેઝેટમાં જાહેરનામું બહાર પાડી ખાતેદારને સાંભળીને વળતર ચૂકવવું ફરજિયાત છે, પરંતુ આ કેસમાં કાયદાકીય પ્રક્રિયાના ધજાગરા ઉડ્યા છે। સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર જૂનાગઢ અને રાજ્ય ધોરીમાર્ગની કચેરીમાં સંપાદન અંગે કોઈ જ રેકોર્ડ ઉપલબ્ધ નથી। જમીનના વળતર માટે વૃદ્ધ થઈ ગયેલા ખેડૂતો અને મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારો આજે પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે જિલ્લા અને તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરીને પીડિત ખેડૂતોને ન્યાય અપાવે ક્યારે। 1964 સંપાદન થઈ હતી 10 ગુઠા, પણ અત્યારે હાલ અમારી જગ્યા 64 ગુઠા સરકારે કાપી લીધેલી છે નેશનલ હાઈવે। અમે બધીમાં નેશનલ હાઈવેમાં, સ્ટેટ હાઈવેમાં બધીમાં અમે માહિતી માંગેલ, પણ કોઈ પાસે કંઈ એવોર્ડ નથી કે બીજી વાર સંપાદન થયેલ નથી। અત્યારે જે જમીન છે અમારા, જે અમે જ્યારે પણ ક્યારેય પણ બિનખેતી કરીએ ત્યારે ટાઇટલ મળતું નથી। મારી જમીન સર્વે નંબર 647, જેનું 7/12 ની અંદર જમીન છે। અમારે જમીન મોટી જમીન હતી, વડીલોએ એ બધી જમીન ટુકડા વેચી નાખેલી હતી। પછી પાછળથી જમીન એટલી પડી હતી 647 સર્વે નંબર 7/12 માં, હાલ જમીન છે નહીં અમારા હાથમાં। અત્યારે હાલ હાથ ઉપર 58 ગુઠા છે। કેટલી જમીન અમારી, મારી યાદ પ્રમાણે કદાચ 30 વીઘાની ઉપર જમીન હતી। અમારી કુલ 50 વીઘા જમીન હતી અને એમાં અત્યારે અમારે 5.5 વીઘા ઘટે છે। જમીન ક્યાં છે અત્યારે ઉના ભાવનગર હાઈવે ગયો છે, એમાં અમારી 5.5 વીઘા ગઈ છે। તો અત્યારે તમારી પાસે 7/12 છે પણ જમીન નથી એવું? હા, અમારી પાસે 7/12 છે, પણ અત્યારે જમીન હાલ ઉપર એ કોઈ છે નહીં અમારી પાસે। તો તમને જમીનનું વળતર મળ્યું છે? નહીં, જમીનનું વળતર અમને નથી મળ્યું। ખેડૂતોની આ રજૂઆત મળી છે, અમે એના અનુસંધાનમાં સંપાદક સંસ્થા આરએનબી સ્ટેટ એને અમે વેરિફિકેશન માટે અરજી મોકલીશું અને વેરિફિકેશન થયા બાદ અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું। જે સંપાદક સંસ્થાઓ છે એને અમે વેરિફિકેશન માટે મોકલીશું અરજી, અને ડોક્યુમેન્ટ શોધાવવાનો પ્રયત્ન કરીશું અને પછી દરખાસ્તની કાર્યવાહી અમે આગળ હાથ ધરીશું।